વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિ બેઠકમાં ઉપસ્થિત સર્વેને ધ્યાનનું મહત્વ સમજાવ્યું. ધ્યાનની અનુભૂતિ કરાવતા ધારાસભ્ય શ્રી પ્રકાશ વર્મોરા, સુરેન્દ્રનગર જિલ્લામાં ઇન્ચાર્જ કલેક્ટર શ્રી રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેક્ટર કચેરી સભાખંડ ખાતે મળી હતી. ત્યારે 21મી ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. ત્યારે ધારાસભ્ય શ્રી પ્રકાશ વર્મોરાએ વિશ્વ ધ્યાન દિવસ ઉજવવાનું મહત્વ ઉપસ્થિત સર્વેને સમજાવ્યું હતું. ધારાસભ્યશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ધ્યાન અને યોગ એ ભારતની એવી સંસ્કૃતિ છે જે વિશ્વના દેશો અપનાવી રહ્યા છે. ભારતના પ્રસ્તાવનો સ્વીકાર કરીને વિશ્વભરમાં યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે. ત્યારે હવે દર વર્ષે 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવાશે, જે સૌ ભારતવાસીઓ માટે ગૌરવની વાત છે. તેઓએ ધ્યાનથી રોજિંદા જીવનમાં થતા ફાયદાઓ વર્ણવીને ધ્યાન પ્રાણાયામની અનુભૂતિ કરી શકાય તે માટે ઉપસ્થિત સર્વેને ધ્યાન કરાવ્યું હતું. તેમજ ધ્યાનને રોજિંદા જીવનમાં એક ભાગ તરીકે અપનાવવા પણ ટકોર કરી હતી. વર્લ્ડ મેડિટેશન ડેનો પાછળનો ઉદ્દેશ એવો છે કે ક્યાંક ના ક્યાંક આપણે બધા જે ટોટાલિટીમાં હ્યુમાનિટીમાં એક હોપલેસ હોય, એક સિન્સિયર હોય, એટલે હોપલેસ નર્સ હોય, એક સિન્સિયર નર્સ હોય ને એક મધર હોય, તો આપણી સંવેદનાનું લેવલ વધે, આપણી રિસ્પોન્સિબિલિટીનો ભાવ વધે. એના માટે વર્લ્ડ મેડિટેશન ડેએ ધ્યાન દિવસ આપ્યો છે. અને આ ધ્યાન દિવસમાં આપણે ધ્યાન કરશું ને તો જ આપણી સેન્સિટિવિટી વધશે. એટલે શારીરિક, માનસિક, આત્મિક ઉન્નતિ માટે મેડિટેશન એકમાત્ર સોલ્યુશન છે. એટલે આપણે બહુ ઉતાવળમાં હોય ને તો પણ 5 મિનિટ આપણે ધ્યાન કરવાથી આપણી હેપીનેસમાં, આપણી પોતાની આનંદતામાં અને આપણી જવાબદારીમાં વધારો થતો હોય. એટલે 5 મિનિટ કે 15 મિનિટ આપણે કરીને એ ટાઈમનું વેસ્ટિંગ નથી, આ ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ છે અને એનાથી આખું રિઝલ્ટ બદલાતું હોય. એટલે જેને જેને મોટા કામો કર્યા છે ને, મહાત્મા ગાંધીજી એ સમયે આવડા મોટા કામો કર્યા ને, તો એ પહેલાં સવારે ઉઠી અને 10-15 મિનિટ ધ્યાન કરાવતા હતા, એની શક્તિમાં વધારો કરાવતા હતા અને એની રિસ્પોન્સિબિલિટીને વધારતા હતા. એટલે આપણે આ વર્લ્ડ મેડિટેશન ડેમાં આપણે એક સંકલ્પ કરી કે આપણો કોઈ પણ મિટિંગ હોય, કોઈ પણ કાર્યક્રમ હોય, તો આપણે એકવાર ઉદ્ગીત પ્રાણાયામ કરીને તો પણ આપણો અંદરનો દિવ્ય ભાવ જાગે. આપણે મોટા ભાગે માઇન્ડથી કામ કરવા ટેવાયેલા હોય, આ સોલથી કામ કરવા માટેનું છે. મહાપુરુષ અને આપણા વચ્ચે ફરક શું છે? એ સોલથી કામ કરતા આપણે મનથી કરીને આપણે દ્વૈતમાં આવીને ઓલું અદ્વૈતથી થાય, આપણી શક્તિમાં વધારો થઈ જાય. તો આજે આપણે વર્લ્ડ મેડિટેશન ડે નિમિત્તે 3 વાર ઉદ્ગીત પ્રાણાયામ કરી. એટલે આજે કોઈ પણ વસ્તુ ડિક્લેર કરી હોય તો એ નીચે સુધી ઉતારવી પડશે. અને આપણે નહીં અનુભૂતિ કરી તો આપણે બીજાને અનુભૂતિ નહીં કરાવી શકીએ. પોતાની જગ્યા ઉપર ટટ્ટાર બેસી જવાનું, ઊંડો શ્વાસ લઈને ઓમ બોલવાનું, બરાબર? આ 3 વારની અનુભૂતિ આપણે કરવાની છે. તો ઊંડો શ્વાસ લેશું. ઓ 1 મિનિટ માટે ધ્યાન ધરીશું. આપણે અંદરના પરમ તત્વને પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યા છીએ એવો ભાવ કરીશું. આપણું ધ્યાન આપણી 1 લાખ પ્રકાશ વર્ષ ગેલેક્સી છે, એમાં આપણે પ્રદક્ષિણા કરી રહ્યા છીએ એવું ધ્યાન ધરીશું. આગળ આપણા 500 કરોડ પ્રકાશ વર્ષ કે જ્યાંથી જોઈ તો પૃથ્વીનો જે ઉદ્ભવ નથી થયો, એ 500 કરોડ પ્રકાશ વર્ષમાં આપણે ધ્યાન કરીશું. એનાથી આગળ 9650 કરોડ પ્રકાશ વર્ષ, એટલે આપણા વૈજ્ઞાનિકો જેને ઓબ્ઝર્વેબલ યુનિવર્સ કહે છે, એમાં અનેક ગેલેક્સીઓ, અનેક આપણા ક્લસ્ટરો છે અને એને ઓબ્ઝર્વેબલ યુનિવર્સ કહે છે, એનું ધ્યાન કરીશું. અને એનાથી આગળ એક અનઓબ્ઝર્વેબલ યુનિવર્સ છે કે જે વૈજ્ઞાનિકો જોઈ નથી શક્યા પણ છે ખરું, જે આપણા ઋષિ મુનિઓ આવા અનંત બ્રહ્માંડોનું ધ્યાન કરતા હતા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.